હું શક્તિસિંહ જાડેજા, જામનગર જિલ્લા કરણી સેના પ્રમુખ। આજ રોજ અમે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગઈ રાત્રિનો બનાવ અમારા સમાજના અગ્રણી અને એવા ભામાસા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે, જેને પાસા હેઠળ ધકેલ્યા છે। તો અમારો તંત્રને અલ્ટિમેટમ છે કે આવનારા દિવસોમાં મતલબ 24 કલાકની અંદર સરકાર અને તંત્ર જો આનો પુનઃ વિચાર કરી અને પીટી બાપુને નહીં છોડવામાં આવે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલવાના છે। અને પીટી બાપુને ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખી અને એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। કારણ કે અસ્મિતા આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજનો એ પ્રમુખ ચહેરો હતો, એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું આ ભાજપ સરકાર ઈચ્છી રહી છે, જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી। કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપરવટ વયું ગયું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે। એટલે સરકાર પુનઃ વિચારણા કરે, નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ સરકારને ભોગવવાનું રહેશે। કારણ કે અમે તો હવે કેસરીઓ કરવાની તૈયારીમાં છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન કે સ્કોપ છે નહીં। પણ જો અમે કેસરીઓ કરવાની તૈયારીમાં રહેશું અને જો તૈયારી કરી લેશું તો પછી પ્રશાસન પણ ક્ષત્રિય સમાજને હાંચવી નહીં શકે। આ આખા ભારતની અંદર આ રેલી નહીં, આનો રેલો પહોંચશે। હું આટલું આપના મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે તંત્ર જાગો અને સત્યને, અમારી માંગ છે સત્યની, એની સમૂહ આપ જુઓ અને આમાં પુનઃ વિચારણા કરો। ખાસ તો રાજકીય કિન્નાખોરીની વાત કરો તો કોના ઈશારે આ કરવામાં આવે? ભાજપ સરકારના હિસાબે જ આ વસ્તુ થઈ છે। ક્યાંક ને ક્યાંક ભાજપના લોકલ માણસો જે પરસોત્તમ રૂપાલાના મુદ્દા વખતે જે ભાજપ તરફી હતા, એ જ લોકો અત્યારે ભાજપની પડખે ચડી અને ભાજપનો સત્તાનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચી રહ્યા છે। ચોખ્ખી એક તાનાશાહી કરી છે અને ચોખ્ખું દેખાય છે કે એક રાજકારણ જે પીટી જાડેજા ઉપર જે 11 વાગે એમને હાજર થવાનું હતું એની બદલે વોરંટ પણ નહોતું અને કાલ રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનેથી ધરપકડ કરી લીધી। તો આ ચોખ્ખું રાજકારણ દેખાય છે। તો આવા તો રેઠા ગુનેગારો કેટલાય રખડે છે અને હર્ષ સંઘવીને મારી ખાસ અપીલ છે કે તમે લોકો તમારા ભાજપના નાનામાં નાનો કાર્ય કરતા હોય ને એને મોટો ગુનો હોય તો એને સાવરો છો। એટલે બીજેપી પાર્ટીની આવી તાનાશાહી ચલાવી નહીં લેવામાં આવે, બરાબર છે। 400ની પાર તો થઈ નથી શક્યા। આવનારી ચૂંટણીમાં જો આપ લોકોએ આવું નવું વર્તન રાખ્યું ને તો 200 ની અંદર આવી જશો। ખાસ તો બેન, રાજકીય કિન્નાખોરી કોના દ્વારા કરવામાં આવે? બધાને ખ્યાલ જ છે કે ભાઈ જયરાજ, બરાબર, એ પહેલેથી જ્યારથી આંદોલન થયું છે ત્યારથી એક કોઈને ને કોઈને ટાર્ગેટ કર્યા રાખે છે। અને ખાસ કરીને હું સરકારને અપીલ કરું છું કે ગોંડલમાં આવા પગલાં કેમ નથી લેતા? ગોંડલમાં કેટલા બધા દિવસે ગુના થતા હોય છે, તો જયરાજથી શું સરકાર દબાઈ છે? બરાબર, જયરાજને કેમ કોઈ તાત્કાલિક આજે કોઈ પણ આપણે કહીએ તો કોઈના પણ દીકરાને કપડાં કાઢીને મારે છે, બરાબર, તો એની ઉપર તાત્કાલિક નોંધ કેમ નથી લેવાતી? જે સમાજ માટે લડે છે ને સમાજના આગેવાનો છે, જે સમાજના મુખ્ય ચહેરાઓ હતા, એને તમે સમાજના બેનો દીકરીઓ માટે લડ્યા એટલે ગુનો નથી કર્યો તો એને ટાર્ગેટ કરે છે અત્યારે। જી, ખાસ તો બેન શું માંગણી છે અને આજે કયા પ્રકારનો કાર્યક્રમ ક્ષત્રિય સમાજ દ્વારા? ક્ષત્રિય સમાજ અત્યારે એકઠો થયો છે અને ખાસ કરીને અમને ન્યાય મળવો જોઈએ, બરાબર છે। જો પીટી જાડેજા ઉપર સીધા કોઈ પણ આટલો બધા મોટો ગુનો નથી તો જયરાજ ઉપર તાત્કાલિક પાસા કરો, જયરાજની તાત્કાલિક પાસા થવી જોઈએ, બરાબર। અમારી માંગણી એ છે અને આજ જો આ અમારી નોંધ નહીં લેવાય, પીટી જાડેજાને ન્યાય નહીં મળે તો પાછો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા ઉપર આવશે। પીટી જાડેજા જેવા ક્ષત્રિય સમાજના લીડર આગેવાન હોય અને અસ્મિતા આંદોલનના મુખ્ય ચહેરા હોય, એ ચહેરો કોઈ દિવસ કોઈથી દબાણો નહોતો, તો એને આવી રાજકીય કિન્નાખોરી રાખીને જે સામાન્ય જેવી ઘટના હોય અને આવી જો પાસા જેવી કલમો દાખલ કરવામાં આવતી હોય તો ક્ષત્રિય સમાજ આ સહી લે નહીં। અને આવા પણ ગુજરાતમાં ઘણા ગુનેગારો છે કે આમથી મોટા ક્રાઇમો કરેલા છે, તેને કોઈ પાસા નથી એમરી સરકારની વાહવાહી તમે કરો તો તમને છૂટા ફરવા દેવામાં આવે છે અને સરકારની સામે પડો, કોઈ પણ સમાજનું આંદોલન કરો તો તમે ગુનેગાર થાવ છો। આ કઈ ગંભીર ઘટના હતી કે પીટી જાડેજાને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે? તો ક્ષત્રિય સમાજ માટે જે લડનાર વ્યક્તિ હોય અને ક્ષત્રિય સમાજમાં ભૂતકાળમાં જે આંદોલન થયા હતા, અસ્મિતા આંદોલન, એમાં એક કાંકરી ચાલો કરવામાં નથી આવ્યો, શાંતિ ધબે આંદોલન કરવામાં આવ્યું હતું, તો એનો આજે ટાર્ગેટ પીટી જાડેજા બન્યા છે। તો આ રાજકારણ સત્તાને પામે એવું કોઈ છે કે આવી જે રાજકીય કિન્નાખોરી રાખશો તો આવનાર દિવસોમાં ચૂંટણીઓ આવે છે, તેમાં પરિણામ ભોગવવાની તૈયારી પર રાખજો। ખાસ શું માંગણી છે?
જે નિર્દોષ માણસ હોય એને આવી તમે 5 કલમો હટાવી અને એને ન્યાય આપો એ ક્ષત્રિય સમાજની માંગ છે. અને આવનારા દિવસોમાં અમે ક્ષત્રિય સમાજ જે આંદોલન ભૂતકાળમાં થયા હતા એવા આંદોલન કરવાની તૈયારી છે ક્ષત્રિય સમાજની. પીટી જાડેજા સાથે જ છે સમાજ. રાજસ્થાન ને યુપીમાં પણ આવા આંદોલન થયા છે એ બતાવી દીધું છે ગઈ ચૂંટણીમાં. અને ગુજરાતમાં પણ તૈયારી રાખે સરકાર. ક્ષત્રિય સમાજના અત્યારે યુવાનો અને આગેવાનોને કાલ રાત ખબર પડી કે પીટી જાડેજાને પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલી છે. સામાન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હોય અને એને પાસા તળે ધકેલવામાં આવ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો આજે અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે. અને ગુજરાતની અંદર ગુજરાતની તમામ સંસ્થાઓ એમાં સંકલન સમિતિ પણ આવી જાય, કરણી સેના પણ આવી જાય, સુરેન્દ્રનગર સમાજ, ભાવનગર સમાજ, જામનગર સમાજ, બધા સમાજનું એમને સમર્થન છે. એના સંદર્ભમાં આજે બધાની મીટિંગ પણ છે અને આગલા નિર્ણયો અમારી મીટિંગ પછી પણ લેવાશે. આજે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ એક બહુ મોટો રાજકીય કિન્નાખોરીનો ભાગ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ નાના ગુનામાં જો આટલા પાસા થઈ જતા હોય તો સામાન્ય પ્રજા કોઈ પણ હશે એને આવી રીતે પાસાની અંદર ધકેલી અને એનું મોઢું દબાવવાનો પ્રયત્ન હશે એવું દેખાઈ રહ્યું છે. ખાસ તો ટીકુભાઈ રાજકીય કિન્નાખોરીની વાત કરવી છે. રાજકીય કિન્નાખોરી કોના દ્વારા જે છે તે કરવામાં એ તો સત્તા પક્ષ જ હોય. હવે સમજવાનું છે જ્યારે એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સંસદ શ્રી રૂપાલા સાહેબ સામે આંદોલન અમારા ક્ષત્રિય સમાજનું હતું. એની અંદર અમે ક્ષત્રિય સમાજે આજ સુધી પણ આંદોલન થયું, આંદોલન ઇલેક્શન પૂરું થયું પછી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ માટે કે બીજેપી માટે કોઈ નબળી વાત નથી કરેલી. છતાં પણ આજ રાજકીય હાથો બનાવી અને જૂના આંદોલનને ધ્યાનમાં રાખી અને આગેવાનને જો દબાવવામાં આવતા હોય તો ક્ષત્રિય સમાજ એ પણ સાખી નહીં લે અને આનો જબરદસ્ત જવાબ આપવામાં આવશે. 100% આજે અમારે 12 વાગે ક્ષત્રિય સમાજની સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ સમાજની મીટિંગ છે. એ મીટિંગ થયા બાદ આગલા નિર્ણયો લેવાશે અને ગુજરાતના બધા આગેવાનોની મીટિંગ પણ